ગુડ મોર્નિંગ. બસ આજે આપણે જ્વાળામુખી ફાટીએ. બરાબર, ચલો. જ્વાળામુખી ઓલમોસ્ટ શું હોય છે એવી તો ખબર છે. એની અંદર શું શું આવશે, કયા કયા પોઈન્ટ્સ જોવાના છે, પરીક્ષામાં શું પૂછાય છે એ આજે આપણે જોઈશું. બાકી જ્વાળામુખી શું છે એ તો ઓલમોસ્ટ આપણને ખબર જ છે કે ભાઈ એક પર્વત હોય છે ને એમાંથી લાવા નીકળતો હોય છે, રાખ નીકળતી હોય છે, આવું બધું હોય છે અને જ્વાળામુખી કહીએ છીએ. એવું કેમ થાય છે એ બી જોઈએ. ચલો, પહેલાં તો જ્વાળામુખી પૃથ્વીના મર્યાદિત પ્રદેશોમાં ફેરફાર લાવનારું પ્રાકૃતિક પરિબળ છે. જ્યાં જ્વાળામુખી હશે તે સામાન્યપણે અલગ અલગ પ્રકારે ફેરફાર જોવા મળશે. ડન. ઘણી વખત કેવું થશે કે લાવા પથરાઈ જવાના કારણે જમીન પ્રદેશમાં ફેરફાર હશે, તો ઘણી વખત રાખને ઉડવાના કારણે હવામાં ફેરફાર જોવા મળશે. મોટા પાયાની અને લાંબા ગાળાની અસરો પેદા કરે છે. જ્વાળામુખીના કારણે કેવા પ્રકારની અસરો પેદા થાય? તો લાંબા ગાળાની અસર પેદા થાય. એવું ના હોય કે કલાકમાં કામ પૂરું થઈ ગયું. ડન. એ ઇમ્પેક્ટ લાંબો સમય રહે. સપાટીના ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા પૃથ્વીના પેટાળમાંથી ગરમ ભૂરસ, રાખ, વરાળ તથા બીજા વાયુઓ દ્રવ્યો ખૂબ વેગ સાથે ઉપરની સપાટી તરફ ધસી આવે છે. કારણ શું છે? ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાઓ. ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાના કારણે શું શું બહાર આવે છે? ભૂરસ, રાખ, વરાળ અને બીજા વાયુઓ એ ક્યાં ધસી આવે છે? વેગ સાથે પૃથ્વીની સપાટી ઉપર ધસી આવે છે અને સપાટીના નબળા ખડક સ્તરોમાં ફાટ કે બાકોરું પાડીને બહારની સપાટી પર ફેંકાય છે. જમીનનો ભાગ હશે, જમીનની અંદર અહીંયા ક્યાંક બધું સચવાયેલું હશે. હવે એમાં જમીનમાં હલનચલન થઈ, બે પ્લેટ્સ મૂવ થઈ, તો એના કારણે શું થશે? આ વસ્તુ બહાર આવવા પ્રયત્ન કરશે, એટલે આ બહાર આવીને ઉપર આવશે. હવે અહીંયા માનો કે નબળો પ્રદેશ છે જમીનનો, અહીંયા કઠોર પ્રદેશ છે, તો આમ અહીંયાથી બહાર નીકળશે. ડન. પણ શું હશે? ફોર્સ હશે, ઇમ્પેક્ટ હશે, એટલે ઉછળીને બધે પડશે અને એના કારણે શંકુ પર્વત રચાશે. ક્લિયર? ચલો, એના આપણે શું કહીએ છીએ? જ્વાળામુખીની ક્રિયા કહીએ છીએ. કે જે જમીનના પેટાળની અંદરથી બધી વસ્તુઓ બહાર આવે છે એને આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી ક્રિયા. પૃથ્વીના પેટાળમાં જે માર્ગે જ્વાળામુખી દ્રવ્યો મેઘમાં, વાયુ, રાખ, વરાળ વગેરે બહારની સપાટી પર આવે એને જ્વાળામુખી નળી કહેવાય. હમણાં આપણે પેલું જોયું કે નીચેથી બધી જે દ્રવ્યો પડ્યા હતા એ બહાર આવ્યું, તો આ જે ભાગ છે એને શું કહીશું? જ્વાળામુખી નળી. જે માર્ગે થઈને બહાર આવે છે એને જ્વાળામુખી નળી કહીશું. જમીન સપાટી પર અસ્તિત્વમાં આવેલું ગળણી આકારનું બાકોરું કે જેમાંથી જ્વાળામુખી નાળી દ્વારા પેટાળના દ્રવ્યો બહારની સપાટીએ ફેંકાય છે એના જ્વાળામુખ. એટલે કે આ સપાટી હતી, આ જ્વાળામુખી નળી હતી, પણ અહીંયાથી જે બહાર આવ્યું એ ભાગ શું કહેવાશે? જ્વાળામુખ. જ્યાંથી બહાર આવશે એક્ઝેક્ટલી સપાટી ઉપર આપણને જ્યાં જોવા મળશે એ જગ્યાએ આપણે શું કહીશું? જ્વાળામુખ. જ્વાળામુખીની આ પ્રસ્ફોટન ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થવાથી જ્વાળામુખ જ્યારે ખૂબ જ પહોળું બને છે ત્યારે તેને જ્વાળાકુંડ કહે છે. જ્વાળામુખ પહેલાં નાનું હોય પછી મોટું થઈ જાય, તો એને આપણે શું કહીશું? મોટું થયા પછી જ્વાળાકુંડ. જ્વાળામુખીની આસપાસ લાવા, ખડક પદાર્થ, રાખ વગેરે દ્રવ્ય જમા થતાં જે શંકુ આકારના પર્વતની રચના થાય એને જ્વાળામુખી પર્વત કહેવાય. સિમ્પલ જ છે. જમીન પરથી ફાટશે એટલે આપણે કીધું ફોર્સ સાથે આવે એટલે ઉછળો પર્વત બનાવે, તો એ જે પર્વત બન્યો એને આપણે કયો પર્વત કહીએ છીએ? જ્વાળામુખી પર્વત કહીએ છીએ. અતિ વિશાળ જ્વાળામુખીને કાલ્ડેરા કહે છે. બહુ જ મોટો જ્વાળામુખી હોય તો આપણે એને શું નામ આપ્યું છે? કાલ્ડેરા. આ યાદ રાખજો ખાસ. શું નામ છે? કાલ્ડેરા. જ્વાળામુખ નળી ઉપર કટોરા જેવી આકૃતિ રચાય એના ક્રેટર કહેવાય. મોટો હોય તો આપણે એને શું કહીશું? કાલ્ડેરા. પણ હવે વાત શું કહે છે કે હવે ફોર એક્ઝામ્પલ આ સપાટી છે, આ જ્વાળામુખી નળી છે, આ જ્વાળામુખી નળીથી અહીંયાથી બહાર આવતું હતું તો આપણે એને જ્વાળામુખ કીધું. હવે માનો કે આપણે પર્વત બનાવી દઈએ એક, અહીંયાથી બહાર આવશે. હવે પર્વત બની ગયો હશે બધું બહાર નીકળતા. હવે થાય છે શું? કે આજે સૌથી ઉપરનો ટોચનો ભાગ છે ને એ માનો કે અહીંયા આપણે આવી રીતે જોઈએ, આ માર્ગ હતો પહેલાં, કયો? અહીંયાથી જ્વાળામુખી બધું બહાર આવે છે, ઉપરથી જોઈએ છીએ. ડન. તો હવે શું થાય છે કે આ મોટું થઈ જાય છે. ડન. ઉપરનો ભાગ જ મોટો થયો છે, નીચેની નળી તો એટલી ને એટલી જ છે, તો એના આપણે ક્રેટર કહીશું.
ક્લિયર? ચલો આકૃતિમાં જોશો તો વધારે સમજાશે. નળી નાની જ છે, ભાગ મોટો થઈ ગયો છે. ક્રેટર. નળી નાની, ઉપરનો ભાગ મોટો, ક્રેટર. કાલ્ડેરા એટલે જ્વાળામુખી જ મોટો, આખું મોટું જ છે. જો આખું જ મોટું છે, એવું નહીં કે ઉપરનો ભાગ જ મોટો છે. પૂરેપૂરું જ્વાળામુખી નળી સાથે બધું મોટું છે. તો એ શું છે? કાલ્ડેરા. પણ ખાલી જ્વાળામુખ મોટું થઈ જાય તો ક્રેટર. ડન. જ્વાળામુખીમાંથી નીકળતા પદાર્થો કયા કયા પદાર્થો આપણને મળે જ્વાળામુખીથી? જ્વાળામુખીના પ્રસ્ફોટનને કારણે તેમાંથી પહેલાં વરાળ, વાયુ, પછી વિવિધ કદ આકારના વિખંડિત ખડક પદાર્થ તેમજ ગરમ પ્રવાહી લાવા નીકળે છે. સ્ટાર્ટિંગમાં જ્યારે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય ત્યારે સૌ પ્રથમ શું નીકળે છે? વરાળ અને એની જોડે જોડે વાયુ. ડન. વરાળ અને વાયુ એક સાથે નીકળશે પહેલાં. એ નીકળશે પછી શું આવશે? વિવિધ આકારના વિખંડિત ખડક, મતલબ નાના નાના ટુકડા, રાખ ને એવું બધું. ડન. પછી ગરમ પ્રવાહી લાવા. છેલ્લે શું આવશે? લાવા પથરાશે બહાર. કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, એમોનિયમ ક્લોરાઇડ, નાઇટ્રોજન, આર્ગન વગેરે વાયુ નીકળે છે. આ બધા વાયુઓ જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે જ્વાળામુખીમાંથી નીકળે છે. વરાળ અને વાયુઓના તીવ્ર દબાણને કારણે, વાયુ અને વરાળનું તીવ્ર દબાણ, એના કારણે વિખંડિત પદાર્થ આકાશમાં ઊંચે ઉછળે છે ફોર્સ સાથે. હવે માનો કે આપણે પેલું જોઈએ ને, પાણીની પાઇપ ચાલતી હોય, પછી એ પાઇપમાં કંઈક નાનો અમથો સામાન્ય વસ્તુ મૂકી દઈએ તો જાય પાણીના વેગમાં આગળ, ધક્કો વાગે છે. તો એ જ વસ્તુ અહીંયા થાય કે હવા, વાયુ, વરાળ બધું પ્રેશરથી ઉપર આવી રહ્યું છે, તો એના કંઈક નાના અમથા પદાર્થો મળશે તો એ જોડે ઉછાળશે જ ને. પછી ગુરુત્વાકર્ષણના કારણે પેલું નીચે પડશે ને પેલું બધું ઉપર હવામાં જતું રહેશે. ડન. તો આ વાત કરી રહ્યા છીએ. હવે એ વસ્તુને શું કહીશું? આકાશમાં ઊંચે ઉછળશે, પછી બોમ્બ વર્ષા જેમ નીચે પડશે, છેલ્લે પડશે. અને મોટા પથરા હોય તો શું કહીએ? ગોળાકાર મોટા ખડક ટુકડાઓને જ્વાળામુખી બોમ્બ કહે છે. ડન. તો જે પદાર્થ બહાર પડે છે ઉછળીને, જે ખડકો પડે છે, એને આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી બોમ્બ. હા, ચા બધા નાના ટુકડા દેખાય છે. ડન. એ શું છે? જ્વાળામુખી બોમ્બ. આ તમને બતાવ્યું છે નીચેથી. મેઘમાં સૌથી નીચે છે, પછી ધીમે ધીમે ઉપર આવ્યા જ્વાળામુખી નળી. ડન. આ ઉપરનું હતું એ ક્રેટર. મોટો હોત તો કાલ્ડેરા કે ક્રેટર થઈ ગયું. પછી આ વાયુ સાથે જો વાયુ ઉપર ચડી ગયા, એની સાથે જે બહાર આવ્યું હતું એ બધું નીચે પડે છે બોમ્બ વર્ષા રૂપે. ડન. અણિયાળા મોટા ખડક ટુકડાને જ્વાળામુખી બ્લોક કહે છે. હવે આ જે બોમ્બ પડ્યા હતા બધા અલગ અલગ પથ્થર, એમાં બી પાછા આપણે ભાગ પાડીએ છીએ. એની અંદર જે અણીવાળા મોટા પથ્થરો એને આપણે શું કહીશું? જ્વાળામુખી બ્લોક. વટાણાથી માંડીને સોપારી જેટલા કદના ખડક ટુકડા હોય એને આપણે શું કહીશું? લાપેલી. મતલબ સોપારીથી મોટા હોય તો એને આપણે શું કહીએ? બ્લોક. નાના હોય તો લાપેલી. જ્વાળામુખીમાંથી બહાર આવતા પ્રવાહીમાં લાવા મુખ્ય છે. છેલ્લે શું આવે છે? લાવા આવે છે. એ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. આ તમારા જ્વાળામુખી બ્લોક. ડન. મોટા પથ્થર છે. આવા પથ્થરો બહાર આવે જ્વાળામુખીમાંથી ઉડતા. ચાલો લાપેલી જોઈએ. નાના ગોળ દેખાય છે. ઓલમોસ્ટ આ અણીવાળા હતા એટલે અણીવાળા લખ્યા હતા મોટા. ડન. આ સામાન્ય છે, ગોળ છે. આ લાપેલી. ચલો. ભૂરસમાં અનેક વાયુઓ ભળેલા હોય ત્યારે તે મેઘમા કહેવાય છે. ભૂરસ જમીનની અંદર રહેલો જે પ્રવાહી છે એની અંદર શું ભળી જાય? વાયુઓ. જો વાયુઓ ભળી જાય તો એને શું કહીએ છીએ? મેઘમા. મેઘમાં ભૂસપાટી પર આવતા વાયુઓ છૂટા પડી જાય છે. ભૂમિ સપાટી પર આવશે એટલે શું થશે? વાયુ જુદો થઈ જશે અને મેઘમાં જુદો થઈ જશે એટલે પાછું અલગ વાયુઓ જતા રહે. એટલે હવે મેઘમાની જગ્યાએ શું થઈ ગયો? પાછો ભૂરસ. ભૂરસ એટલે કે લાવા, જેથી તે લાવા કહેવાય છે. ડન. લાવાના પ્રકાર.
શેના પ્રકાર જોઈએ છીએ? લાવાના. ભૂરસના, મેઘમાના નહીં, લાવાના પ્રકાર જોઈ રહ્યા છીએ કે જે છેલ્લે સપાટી ઉપર બહાર આવ્યું છે એના. બેઝિક સિલિકાનું પ્રમાણ કેટલું હોય? 40%. ચૂનો, મેગ્નેશિયમ, લોનો ઓક્સાઇડ વધુ પ્રમાણમાં જોવા મળે. આ લાવાની અંદર કેવા તત્વો વધારે હોય? તો કે ચૂનો હોય, મેગ્નેશિયમ હોય, લોના ઓક્સાઇડ્સ હોય. ડન. અને એમાં સિલિકાનું પ્રમાણ કેટલું હોય? 40%. એટલે આપણે એને શું કહીએ છીએ? બેઝ. હવે એસિડની વાત કરીએ. એસિડિક લાવા. સિલિકાનું પ્રમાણ કેટલું? 75%. એટલે કે સિલિકાનું પ્રમાણ વધશે તો એને શું કહેવાશે? એસિડિક. બાકી બેઝ. ચૂનો, મેગ્નેશિયમ, લોના ઓક્સાઇડ વધુ ઓછી માત્રામાં હોય, બહુ જ ઓછી માત્રામાં. કેમ કેમ કહો? 75% તો સિલિકા. લાવાના આ બે પ્રકાર તેમાં રહેલી સિલિકાના પ્રમાણના આધારે નક્કી કરાયા છે. ફિક્સ છે. 40% સિલિકા હશે તો બેઝિક, 75% હોય તો એસિડિક. વધુ ઘટ્ટ પ્રવાહી લાવા. આવા પ્રકારનો લાવા કયો? જ્વાળામુખી કયો છે? સ્ટોમ્બોલી પ્રકારના શંકુ જ્વાળામુખી. ડન. બે પ્રકાર જ છે. વધુ ઘટ્ટ પ્રવાહી લાવા એ મુખ્ય પ્રકાર છે. એનો સબ પ્રકાર કયો થયો? સબ ટાઈપ કયો થયો? સ્ટોમ્બોલી પ્રકારના શંકુ જ્વાળામુખી. સ્ટોમ્બોલી પ્રકારના જ્વાળામુખીની સ્ટોમ્બોલી એક જગ્યા છે ત્યાં જે જ્વાળામુખી થાય છે એની વાત કરી છે. પાતળો પ્રવાહી લાવા. હવાના પ્રકારના શંકુ જ્વાળામુખી. ઉદાહરણ શું છે? હવાના ખાતે જે જ્વાળામુખી જોવા મળે છે એ કયા છે? પાતળા પ્રવાહી લાવા છે. જ્યારે ઘટ્ટ પ્રવાહી લાવા એ કયા છે? સ્ટોમ્બોલી. જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો. કયા કારણોસર જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય? પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ. પહેલો પોઈન્ટ છે આપણી જોડે. પૃથ્વીનું ગરમ પેટાળ હોય અને એના સ્વરૂપમાં ફેરફાર થતો હોય તો થાય. પૃથ્વીની ઉત્પત્તિ સમયે તે ગરમ વાયુમય ગોળા સ્વરૂપે હતી, આપણને ખબર જ છે. પછી એના પછી ઘણા હિમયુગ આવ્યા, ઠંડી પડી, ફરી પાછી કાર્બન ડાયોક્સાઇડના કારણે ગરમ થઈ અને પછી છેલ્લે સંતુલિત થઈ અને એના કારણે આપણો ઉદ્ભવ થયો. ભૂકવચનો ભાગ સમય જતાં નક્કર બન્યો, પરંતુ પેટાળમાં તો ગરમી જ રહી. હિમયુગ આવ્યો પણ એ તો સપાટી ઉપર આવ્યો ને, અંદર તો ગરમી જ રહી. પેટાળમાં રહેલા યુરેનિયમ, રેડિયમ, થોરિયમ જેવા કિરણોત્સર્ગી ખનિજ દ્રવ્યોનું કિરણોત્સર્ગી વિઘટન થવાથી ગરમી પેદા થાય છે. ગરમી પેદા થવાનું કારણ શું? ઇન્ટરનલ ગરમી મળે છે ક્યાંથી? તો કે પેટાળની અંદર યુરેનિયમ છે, રેડિયમ છે, થોરિયમ છે, આવા કિરણોત્સર્ગી ખનિજ દ્રવ્યો છે. એ લોકોના કારણે આ ગરમી આપણને મળતી હોય છે. ડન. આપણે બી જોઈએ એનર્જી પેદા કરીએ છીએ યુરેનિયમ, થોરિયમથી ને બધાથી. તો એ જ વસ્તુ નીચે પેટાળમાં થઈ રહી છે. મેઘમાનો ઉદ્ભવ. ભૂસપાટીની નીચેના સ્તરના નક્કર ખડક સ્તરોમાં દબાણ ઓછું થતાં કેવું થાય? દબાણ ઓછું. પ્રેશર કેવું થાય છે? ઘટી જાય છે. પેટાળની ગરમીને કારણે ખડક પદાર્થો મેઘમામાં ફેરવાય છે. પ્રેશર ઘટી ગયું, દબાણ ઘટી ગયું તો એનું મેલ્ટિંગ પોઈન્ટ કેવું થઈ જશે? નીચે આવી જશે. કોઈ પદાર્થ હોય એના પ્રેશરાઇઝ કરી દો તો એનું મેલ્ટિંગ પોઈન્ટ હાઈ થઈ જાય. હવે એ જ પ્રેશરાઇઝ ના હોય તો મેલ્ટિંગ પોઈન્ટ લો. તો મેલ્ટિંગ પોઈન્ટ લો હોય તો નીચા તાપમાન ઉપર પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ શકે. તો એ વાત આપણે અહીંયા કરી છે કે ગરમી ઓછી થઈ ગઈ છે, મતલબ પ્રેશર ઓછું થઈ ગયું એટલે જે ગરમી મળી રહી હતી એમાં જ હવે મેલ્ટ થઈ જશે. એટલે ખડકોનું શેમાં રૂપાંતરિત થઈ જશે? મેઘમામાં. મેઘમાની અંદર શું હોય? વાયુ અને ખડક બે હોય. વાયુ અને વરાળનો ઉદ્ભવ. મેઘમાના કદનું વિસ્તરણ થવાને કારણે તેની ગરમીને લીધે વિવિધ વાયુ ઉત્પન્ન થાય છે. જેમ જેમ કદ વિસ્તરતું જશે. હવે ફોર એક્ઝામ્પલ કે આપણે પહેલાં જોયું ઘન હતું. ઘનનું શું થયું? ટેમ્પરેચર વધવાના કારણે પ્રવાહી. તો ટેમ્પરેચર વધતું જાય તો પ્રવાહીનું વાયુ બી તો થાય ને. એ થયું. તો વાયુ થશે તો એ વાયુઓ અલગ અલગ અને જોડે વરાળ. ખડક સ્તરોની ફાટો દ્વારા પૃથ્વી સપાટીની નીચે ઉતરેલું પાણી મેઘમાના સંસર્ગમાં આવતા વરાળમાં રૂપાંતરિત થાય છે. વાયુ બની ગયા હતા, વરાળ ક્યાંથી થઈ? તો કે પાણી ગયું, ટેમ્પરેચર હવે જો અલગ અલગ પદાર્થ જ પીગળી જતા હોય વાયુ રૂપાંતરિત થતા હોય તો પાણી તો થઈ જ જવાનું છે. તો પાણીનું શું થશે? વરાળ. હવે વાયુનું વરાળ બે ભેગા થઈ શકશે તો વાયુનું વરાળ બે ભેગા થઈ જશે. મેઘમાનું ભૂસપાટી તરફનું ઉદ્વહન. હવે ઉપર કેવી રીતે આવે છે? પાણી કરતાં વરાળ 1300 ગણી વધુ જગ્યા રોકે છે. પાણી કરતાં વરાળ કેટલી જગ્યા વધારે રોકે? 1300 ગણી. મતલબ કે એક બોટલમાં પાણી ભરવું છે
અને એની સામે પાણીની વરાળ ભરવી છે તો 1300 બોટલ જોઈએ. એક બોટલમાં પાણી ભર્યું હતું, એ જ પાણીની જો વરાળ સાચવવી છે તો 1300 બોટલની જરૂર પડશે. તો હવે તમે વિચારો, ગયું હતું શું પાણી, હવે થયું શું છે વરાળ, તો એને જગ્યા બી તો જોઈશે ને, એને સામે એટલી જગ્યા જોઈશે. તો એ શું કરશે, પ્રેશર દબાણ આપશે. કઈ બાજુ, ઉપરની બાજુ, બહાર નીકળવા માટે પ્રયત્ન કરશે. હવે આ વલણને પૂરતી જગ્યા અને મોકળાશ ન મળતા તે ખૂબ જ ભાઈ આ વ્યક્તિ નહીં આવતું અહીંયા ક્યાંય, ટાઈપિંગ મિસ્ટેક છે, બરાબર છે. ખૂબ જ વેગથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે, કેમ કે ધીમે ધીમે એ બી પ્રેશરાઇઝ થશે ને, બહાર નહીં નીકળી શકે એટલે એના પોતાના બી પ્રેશર ક્રિએટ થશે. આ સમયે તે પ્રવાહી મેઘમાની પણ સપાટી તરફ ધકેલે છે. હવે આપણે પેલું હેડપંપ યુઝ કરીએ તો એમાં કેવું થાય, પાણી ખેંચીએ તો શેનાથી આવે, ખેંચાઈને જ આવે છે ને, હવાના પ્રેશરના કારણે. ડન. ઘણી વખત આપણે બહુ હેડપંપ હલાવીએ, ભાઈ પાણી ના આવતું એટલે બધા એવું કહે કે એક કામ કરો, થોડું પાણી રેડ દો ખાલી, પછી થોડું પાણી રેડ્યા પછી આવો પાણી ખરેખરમાં. તો એ શું હોય છે, એ જ હોય છે, હવા ખેંચીને લઈને આવે છે પાણીને. તો અહીંયા બી એ જ થયું કે હવે વાયુનું વરાળ બે ભેગું છે, એ ઉપર જવા પ્રયત્ન કરી રહ્યા છે પ્રેશર સાથે, તો એ નીચે રહેલા મેઘમાન બી તો ખેંચીને લાવશે. પરિણામે પોચા ખડક સ્તરોને તોડી વરાળ મેઘમા સાથે ધડાકાભેર અથવા તો શાંતિથી બહાર આવે છે. ક્લિયર. જો પહેલેથી જ્વાળામુખી ફાટેલો નથી તો ધડાકાભેર બહાર આવશે. કેમ ધડાકાભેર? કેમ કે આખી જમીન ચીરીને બહાર આવશે. તો શું થશે, બ્લાસ્ટ કરીને બહાર આવશે તો ધડાકો થશે. પણ માનો કે એક વખત ઓલરેડી જ્વાળામુખી રચાઈ ચૂક્યો છે તો પછી તો ઓલરેડી મુખ છે જ, મુખ છે તો પછી તો એમાંથી ખાલી બહાર જ નીકળવાનું છે, વરાળ તો એને જાતે બહાર નીકળી જ જવાની. તો એમાં ધડાકા થશે નહીં, બ્લાસ્ટ થશે નહીં. એટલે એમાં આપણે એને શાંત કહીશું કે ભાઈ શાંતિથી બહાર આવ્યા. જ્વાળામુખીના પ્રકાર. હવે આપણે જોઈએ જ્વાળામુખીના પ્રકાર કેટલા છે. પહેલાં આપણે જે જોયા એ લાવાના પ્રકાર હતા, હવે જ્વાળામુખીના જોઈએ. કેન્દ્રીય પ્રસ્ફોટનના આધારે, કેન્દ્રમાંથી જ પ્રસ્ફોટન થતું હોય એના આધારની વાત છે. તો એના માટે 3 છે, હવાઈ પ્રકાર, સ્ટ્રેમ્બોલિયન પ્રકાર અને વેલ્કિન પ્રકાર. ડન. આગળ આવ્યા હતા બે લાવામાં, ઘટ્ટ અને સામાન્ય પ્રવાહી. ચલો, ફાટ પ્રસ્ફોટનના આધારે આઇસલેન્ડ. આ શું હતું, કેન્દ્રીય પ્રસ્ફોટન. કેન્દ્રીય પ્રસ્ફોટનના 3 પ્રકાર હતા, હવાઈ, સ્ટ્રેમ્બોલિની અને વેલ્કિન. ફાટ પ્રસ્ફોટનના આધારે એક જ છે, આઇસલેન્ડ. જો જગ્યાના નામ જ છે સીધે સીધા, જે જગ્યાએ જ્વાળામુખી જોવા મળે છે એ ડાયરેક્ટ એનો પ્રકાર છે. પ્રસ્ફોટન સમયના આધારે, સમયના આધારે 3, સક્રિય, સુષુપ્ત અને મૃત. આ આપણે જોવાનું થશે, આગળના જોવાની જરૂર નહીં પડે. કેમ કે એ તો જે તે જગ્યાએ થાય છે એ જ છે. જોઈશું શું, સમયના આધારવાળા. ડન. સક્રિય, સુષુપ્ત અથવા તો પ્રસુપ્ત, મૃત કે શાંત. સક્રિય જ્વાળામુખી. પહેલો, જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય એને કેવો જ્વાળામુખી કહેવાય, સક્રિય જ્વાળામુખી કહેવાય. મતલબ શું, કે આજે નીકળ્યું છે કાલે પણ નીકળી શકે છે, કંઈ ગેરંટી નથી. તો એવા જ્વાળામુખી કેવા જ્વાળામુખી કહેવાય, સક્રિય જ્વાળામુખી કહેવાય. ડન. સામાન્ય રીતે આટલી ખબર પડી ગઈ. ચાલુથી કહેવાનો મતલબ એવું નહીં કે આજે નીકળ્યું એટલે ચાલુ જ છે, તમે જાઓ 24/7 નીકળે જ રાખે છે. હા, એવા ઘણા જ્વાળામુખી છે જેમાં આવું થાય છે, 24/7 નીકળે જ રાખે છે. પણ કહેવાનો મતલબ એવો નથી કે બધા સક્રિય જ્વાળામુખી એવા ના હોય. સક્રિય જ્વાળામુખી એટલે એનો મતલબ એવો થયો કે આજે પ્રસ્ફોટન થયો છે, કાલે પણ થઈ શકે છે, ગેરંટેડ નથી કે નહીં જ થાય. તો એ બધા કેવા કહેવાય, સક્રિય. એટના જ્વાળામુખી, ઇટાલી. છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. કેટલા વર્ષથી સક્રિય છે? 2500 વર્ષથી. 2500 વર્ષથી જ્વાળામુખી બહાર બધું ઓકે રાખી રહ્યું છે. કઈ જગ્યાએ? ઇટાલી ખાતે. જ્વાળામુખી કયો? એટના. સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી સિસિલીના લિપારી ઉપર. જગ્યા છે સિસિલીના. નામ શું છે? સ્ટ્રેમ્બોલી. સ્ટ્રેમ્બોલી જ્વાળામુખી છે. જગ્યા કઈ છે? સિસિલીના. ભૂમધ્ય સમુદ્રની દીવારદાંડી તરીકે ઓળખાય છે.
સ્ટેમ્બોલીની જ્વાળામુખીનું ઉપનામ શું છે? ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી. ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી. કેમ એવું કીધું? તો કે દર 15 મિનિટે વિસ્ફોટ થાય છે, ફિક્સ ટાઈમ પર. એમ પેલું અલાર્મ સેટ કરી દીધું છે, 15 મિનિટે વિસ્ફોટ થવો જોઈએ. ડન. કઈ જગ્યાએ થાય 15 મિનિટે? ડન. કઈ જગ્યાએ આવ્યો છે? સિસિલીના. ડન. પ્લસ એનું ઉપનામ શું આપ્યું આપણે? ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી. મતલબ ક્યાં હશે? ભૂમધ્ય સમુદ્ર જોડે. ડન. આ બી ખબર પડી જાય. ચલો, દર કેટલી મિનિટે વિસ્ફોટ થાય? 15 મિનિટે વિસ્ફોટ થાય. 2500 વર્ષથી કયો જ્વાળામુખી સક્રિય છે? એટના. કઈ જગ્યાએ આવ્યો? ઇટાલી. ચલો, કોટોપેક્સી જ્વાળામુખી દક્ષિણ અમેરિકામાં આવેલો છે. વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી. હાઇટમાં સૌથી ઉપર હોય અને સક્રિય હોય એવો જ્વાળામુખી કયો છે? કોટોપેક્સી જ્વાળામુખી. કયા ખંડમાં આવેલો છે? દક્ષિણ અમેરિકામાં આવેલો છે. ડન. કોટોપેક્સી દક્ષિણ અમેરિકા. વિશેષતા શું છે? વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી છે. બેરન જ્વાળામુખી ભારત. સક્રિય જ્વાળામુખી ક્યાં લખીને આપ્યું છે? GCRT. કારણ શું છે? છેલ્લે હમણાં વિસ્ફોટ જોવા મળે તો. ચલો, કુલ કેટલા જ્વાળામુખી છે આવા સક્રિય? 430. 430માંથી 275 ઉત્તર ગોળાર્ધમાં છે. કુલ સક્રિય જ્વાળામુખીની સંખ્યા કેટલી? 430. એ 430માંથી 275 જ્વાળામુખી તો કઈ જગ્યાએ જોવા મળે છે? ઉત્તર ગોળાર્ધમાં જ જોવા મળી જાય છે. એટલે મોટા ભાગનું સક્રિય હલનચલન કઈ જગ્યાએ જોવા મળે છે આપણને? ઉત્તર ગોળાર્ધમાં. દક્ષિણ ગોળાર્ધ શાંત છે. બેરન દ્વીપ, બરાબર. આપણું અંદમાન નિકોબાર બેરન એક જ જ્વાળામુખી ભારત પાસે. નેક્સ્ટ, સુષુપ્ત જ્વાળામુખી. વર્ષો સુધી શાંત રહેલા જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે એને સુષુપ્ત જ્વાળામુખી કહેવાય. વર્ષોથી વિસ્ફોટ ના થયો હોય, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 100 વર્ષ થઈ ગયા હોય, વિસ્ફોટ થયો જ ના હોય, પણ 100 વર્ષ પૂરા થાય એટલે કે હવે 100 વર્ષ થઈ ગયા, સદી થઈ ગઈ, ચલો ફરી. તેવા જ્વાળામુખીને શું કહેવાય? સુષુપ્ત જ્વાળામુખી. મતલબ શું છે કે માનો કે ઘણો લાંબો સમય વીતી ચૂક્યો છે પણ જ્વાળામુખી પ્રસ્ફોટન થવાની શક્યતા છે, તો એવા જ્વાળામુખી કયા કહેવાશે? સુષુપ્ત જ્વાળામુખી કહેવાશે. ડન. આના માટે અલગ અલગ ઘણી અઢળક વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ થતી હોય અને પછી નક્કી થાય કે હા હવે આમાં વિસ્ફોટ થઈ જ નહીં શકે, તો એને આપણે નિષ્ક્રિય મૂકશું, શાંતમાં મૂકશું. પણ શક્યતા છે કે ના, હજી વિસ્ફોટ થવાની શક્યતા તો છે, આમાં ગમે ત્યારે વિસ્ફોટ થાય એવો છે, ભલે થતો નથી 50 વર્ષથી, પણ ગમે ત્યારે થઈ શકે છે. તો એ બધા શેમાં મૂકીશું આપણે? સુષુપ્તમાં. અને જેમાં ખબર જ છે કે કાલે થઈ જશે, તો એ તો આપણે સક્રિય જોઈ લીધા. ચલો, આમાં જોઈએ વિસુવિયા ઇટાલી. આગળ ઇટાલીનો કયો હતો સક્રિય? એટના. ક્રાકાટોઆ ઇન્ડોનેશિયા. ફુઝિયામા જેપેન. બેરન ભારત. હવે કે સક્રિય બી બેરન અને સુષુપ્તમાં પણ બેરન, એટલે ત્યાં આગળ લખીને આપ્યું હતું. GCRTમાં શું કીધું છે? સક્રિય કીધો છે. આપણે સુષુપ્તમાં લીધો. કારણ શું? ક્યારે ફાટે તો? એની પહેલાંનું તો આપણે જોવાની જરૂરત જ નહીં. એની પહેલાં તો બહુ વર્ષોથી શાંત જ હતો બિચારો. પછી ક્યારે ફાટ્યો છે? 1995માં. આ 2025 ચાલે છે, હજી કશું થયું નહીં. બરાબર. એટલે શેમાં આવે છે? સુષુપ્તમાં. એટલે અલગ અલગ ચોપડીઓમાં અલગ અલગ જગ્યાએ એનો ઉલ્લેખિત કરવામાં આવે છે. GCRTમાં એને ક્યાં આપ્યો છે? સક્રિયમાં. બીજી બધી ચોપડી, યુનિવર્સિટી ગ્રંથિમાળ બોર્ડ કાતે એમાં એને ક્યાં આપી દીધો છે? સુષુપ્તમાં. ડન. પરીક્ષામાં પૂછાય શું કરશું? GCRTને ફોલો કરશું. ડન. શેમાં લખશું? સક્રિયમાં. પણ હવે માનો કે સ્ટેટમેન્ટ આપી દીધું હોય તો કે ભાઈ બેરન એ સુષુપ્ત જ્વાળામુખી છે, તો આપણે એને સાચું પકડીને ચાલશું. તમને પૂછ્યું હોય કે બેરન એક એવો જ્વાળામુખી છે, તો આન્સરમાં GCRT ફોલો કરીને આપણે સક્રિય લખશું. પણ માનો કે એવું સ્ટેટમેન્ટ આપી દીધું, પૂછ્યું કે સાચું ખોટું, કે ભાઈ બેરન જે જ્વાળામુખી છે એ સુષુપ્ત જ્વાળામુખી છે, તો એ સમયે આપણે એને સાચું કરી દેવાનું. પછી એમાં સક્રિય લઈને ખોટું નહીં કરવાનું એમ. એટલે બે રીતની કન્ડિશન થઈ. પરીક્ષામાં જો પૂછાય છે કયો છે તો સક્રિય લખશું, પણ જો સ્ટેટમેન્ટ વાઇઝ આપી દીધું છે કે સુષુપ્ત જ્વાળામુખી છે તો એને સાચું આપી દેવું. નિષ્ક્રિય જ્વાળામુખી. જ્વાળામુખ નિષ્ક્રિય બની
તેમાં પાણી ભરાઈ સરોવર બની ગયું હોય, જ્વાળામુખ જેમાંથી જ્વાળા બહાર આવતો હતો, રસ બહાર આવતો હતો, હવે શું થયું? વરસાદનું પાણી ભરાઈ ગયું છે અને સરોવર બની ગયું છે, બરાબર. તો એ આપણે કેવો ગણીશું? નિષ્ક્રિય. ઉપરાંત ભવિષ્યમાં વિસ્ફોટ થવાની કોઈ લક્ષણો ન જણાતા હોય, કીધું તું ચેક કરવામાં આવે કે લાગતું નહીં કે હવે આ સક્રિય થશે, તો નિષ્ક્રિય. કિલીમાંજારો આફ્રિકા નિષ્ક્રિય છે, હવે નહીં થાય. પોપા મ્યાનમાર, કો સુલતાન ઈરાનમાં, નારકોન્ડમ બંગાળાની ખાડી. ડન. તો આ બધા જે જ્વાળામુખી છે બધા કેવા છે? નિષ્ક્રિય જ્વાળામુખી છે. હવે ફરી સક્રિય થવાના કોઈ ચાન્સીસ દેખાતા નથી. જ્વાળામુખીની અસરો, જ્વાળામુખીના પ્રકાર જોઈ લીધા. હવે એની ઇમ્પેક્ટ જોઈએ, જ્વાળામુખીથી કઈ કઈ અસરો થાય. નકારાત્મક અસરો પહેલાં જોઈએ, પછી હકારાત્મક જોઈએ. પહેલાં થોડું નેગેટિવિટી ભરીએ, પછી પોઝિટિવ કરીએ. ચલો. મહાસાગરોના તળભાગમાં થતા જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે સુનામી આવે છે. હવે લખાય તો સુનામી, બોલાય તો સુનામી છે, બરાબર. લખવાનું શું હોય? સુનામી. તળ આવે, બોલવાનું શું? સુનામી. જે વિનાશ સર્જાયો તો સુનામી તો બધાને ખબર છે. ચલો. 1893માં ક્રાકાટોવા જ્વાળામુખી ફાટવાથી જાવા અને સુમાત્રા ઇન્ડોનેશિયા ખાતે તારાજી સર્જાઈ હતી. કયો? ક્રાકાટોવા. ક્રાકાટોવા સક્રિય હતો, નિષ્ક્રિય હતો, કશું સુપ્ત હતો? હમણાં છેલ્લે જોયો નિષ્ક્રિય. જ્વાળામુખીમાંથી નીકળતા ગરમ વાયુ, ગરમ રાખ અને ગરમ લાવા રસ તેના ક્ષેત્રમાં ચારે બાજુ વિનાશ સર્જે છે. હવે સિમ્પલ વસ્તુ છે, લાવા એટલો ધગધગતો હશે કે એના રસ્તામાં જે બી આવશે ને પીગાડી દેશે. ડન. જે પણ વસ્તુ એના રસ્તામાં આવશે, જે પણ ઓબ્જેક્ટ આવશે એને શું કરશે? પીગાડી દેશે. એટલો ગરમ છે. વિસુવિયસ ઇટાલી જ્વાળામુખી ફાટવાથી નીકળતી રાખ અને વાયુઓ શ્વાસોશ્વાસની ક્રિયામાં રોક લગાવે છે, જેથી લોકોના મૃત્યુ પણ થતા હોય છે. જ્વાળામુખી જ્યારે ફાટે છે એ આ બધા જે જ્વાળામુખી ફાટે છે ત્યારે શું થાય? તો કે આસપાસના વિસ્તારના લોકોને કમ્પલસરી માસ્ક પહેરાવવામાં આવે, ઘરની બહાર નીકળવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે. આટલી ખરાબ કન્ડિશન થઈ જાય. ઘરમાં રહેવાનું માસ્ક પહેરીને, ઘરની બહાર તો નહીં જ જવાનું, બરાબર. કેમ કે ત્યાં ધુમ્મસ નહીં હોતું, ત્યાં રાખનું સામ્રાજ્ય થઈ ગયું હોય, હવામાં રાખ જ હોય, તો એનાથી મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે બધાના આવી સાવચેતીઓ રાખવી પડે. તો એની એક ઇમ્પેક્ટ જ થઈ, અસર છે જ્વાળામુખીની. જ્વાળામુખીમાંથી નીકળતા હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ વાતાવરણને પ્રદૂષિત કરે છે. આવા ઝેરી વાયુઓ નીકળશે, એટમોસ્ફિયરમાં જશે એટલે એ આપણને તો નુકસાન કરી જ રહ્યું છે ઓલરેડી. એમાં પાછું શું થશે? વધારો. તો વધારે નુકસાન કરશે. જ્વાળામુખીની વાતાવરણમાં ભળતી રાખથી હવાઈ પરિવહન વ્યવસ્થા અવરોધાય છે. વિમાનો ઉડશે નહીં, ધુમ્મસ હોય તો જ નહીં ઉડાડતા, તો આ તો રાખ છે, કેવી રીતે ઉડાડશું? જ્વાળામુખી પ્રસ્ફોટન માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને નુકસાન પહોંચાડી જમીની પરિસ્થિતિક તંત્રને અસંતુલિત કરે છે. સિમ્પલ છે. હવે ફોર એક્ઝામ્પલ કે પેલું આપણે કીધું તેમ લાવા પથરાતો જાય, જંગલમાં પથરાયો તો બધા વૃક્ષો જતા રહેશે, પ્રાણીઓ જશે, બધું જ પ્રોબ્લેમેટિક થશે. તો હવે એ લોકોને ઇમ્પેક્ટ થશે, એ સીધી ઇમ્પેક્ટ માનવ સૃષ્ટિ ઉપર પડશે, માનવ સૃષ્ટિની ઇમ્પેક્ટ પડશે. એટલે બે બાજુ, પ્રાણી સૃષ્ટિ અને માનવ સૃષ્ટિ બેને અસર થઈ તો છેલ્લે સંતુલન ક્યાં? પૃથ્વીનું ખોરવાઈ જવાનું. એટલે પ્રોબ્લેમ ક્યાં થશે? પૃથ્વીના સંતુલનથી. જ્વાળામુખી ફાટ્યો એના કારણે ક્યાં પ્રોબ્લેમ ઊભી થઈ? પૃથ્વીના સંતુલનમાં. સમુદ્ર તળમાં જ્વાળામુખી ફાટતા સમુદ્રની વનસ્પતિ અને જીવસૃષ્ટિ નાશ પામે છે, જેથી સાગરીય પરિસ્થિતિ તંત્રમાં અસંતુલન પેદા થાય છે. સમુદ્રના તળિયે, સમુદ્રની અંદર જ, પાણીમાં જ જ્વાળામુખી ફાટે છે. તો એની વનસ્પતિ અને એની આસપાસ જે જ્વાળામુખી ફાટ્યો એના આસપાસના વિસ્તારની અંદર જે પ્રાણી સૃષ્ટિ હતી એ જતી રહેશે. તો એ સાગરને નુકસાન છે, મહાસાગરીય પરિસ્થિતિ તંત્રને નુકસાન થયું. એટલે અલ્ટિમેટલી તો છેલ્લે પૃથ્વીનું સંતુલન જ ખોરવાયું. ચલો, હવે હકારાત્મક અસરો. ફાયદા શું? આ તો આપણે અત્યારે નુકસાનોની વાત કરી, હવે ફાયદા જોઈએ. પ્રાકૃતિક સુરક્ષા વાલ્વ તરીકે કાર્ય કરી ભૂગર્ભમાંથી મેઘમાં અને ભારે દબાણવાળા વાયુઓ બહાર કાઢે છે.
આપણે જોઈએ છીએ એક જગ્યાએથી ફાટી નીકળે એટલે આપણે કીધું વિસ્ફોટ થાય. ડન. વિસ્ફોટ થાય છે, બોમ્બ ફૂટે છે, એવો ધડાકા સાથે બહાર નીકળે છે. આવા આપણે એવું માનીએ કે ના થાય તો આખી પૃથ્વી ધડાકા સાથે ફૂટશે ને, ભેગું થતું રહેશે. અલ્ટિમેટલી છેલ્લા લેવલ પર આવીને શું થશે? આખી પૃથ્વી ફૂટશે. તો એના કરતાં બેટર છે કોઈ એક જગ્યા ફૂટે. પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ તથા તેની સંરચના સમજવામાં મદદરૂપ થાય છે. જે લાવા બહાર આવે છે એના આધારે આપણે સમજી શકીએ છીએ કે ભૂગર્ભમાં શું હશે, કેવા કેવા પદાર્થો આપણને ભૂગર્ભમાંથી મળી શકે છે. એ બધી વસ્તુની માહિતી આપણને મળે છે. મેઘમાં બહાર આવે છે તો આપણને ખબર પડી શકે છે કેટલી નીચેથી બહાર આવ્યો છે. સિલિકાના પ્રમાણ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે નીચે ભૂગર્ભની અંદર પરિસ્થિતિ શું છે. ડન. વાયુઓ કયા બહાર નીકળ્યા તો એના આધારે આપણને ખબર પડશે કે ભૂગર્ભમાં આટલા પ્રકારના વાયુ છે. એનો જેટલો વિસ્ફોટ પ્રચંડ હશે એના આધારે આપણને વરાળની સ્થિતિની ખબર પડશે કે વરાળ કેટલી વધારે હતી. તો એના આધારે આપણે ત્યાં પહોંચતા પાણીના સ્ત્રોતની સમજ પડશે કે ત્યાં પાણી કેટલું હશે. તો આ અલગ અલગ ઘણી બધી વિગતો આપણને જાણવા મળી શકે. શેના આધારે? જ્વાળામુખી પ્રસ્ફોટનના આધારે. લાવા ઠરી ગયા બાદ તેમાંથી અનેક પ્રકારના ખનિજ તત્વો મળી રહે છે. લાવા જે પથરાયો હતો એ શાંત પડી ગયો, ઠરી ગયો, પછી શું થાય? આપણને અલગ અલગ ખનિજો મળે છે. ડન. આપણે એમાં શું કરીએ છીએ? ફરી એને લઈ જઈએ, પીગાડીએ અને પછી બધી ખનિજો અલગ કરીએ. કેમ કે પહેલાં તો બધી પીગળીને ભેગી થઈ ગયેલી છે. એટલે આપણે એને ફરી શું કરીએ છીએ? જુદી પાડીએ છીએ અને એમાંથી ખનિજ જે આપણા કામની હોય એ લઈએ છીએ. એટલે આપણને એ રીતે બી ફાયદો છે. બેસાલ્ટ અને ગ્રેનાઇટ ખડક સ્તરોનો ઉપયોગ મકાન બાંધકામમાં થાય છે. જે નીચેથી પ્રસ્ફોટનમાં પેલા પથરા છૂટા પડ્યા હતા, બ્લોક, જ્વાળામુખી બ્લોક, લાપીલી, તો મોટા મોટા બ્લોક્સનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? બાંધકામમાં એમાં કરીએ છીએ. આવે છે પેલા કપચીના પથરા, એવા જ હતા. કપચીના જે પથરા આવે છે એવા પથરા હતા. લાવાના ઠંડા પડેલા ખડકો ધોવાણ પામતા ફળદ્રુપ જમીનમાં રૂપાંતર પામે છે. જે આખો લાવા પથરાઈ ગયો છે એનું ધીમે ધીમે ધોવાણ થઈ જાય તો ફળદ્રુપ જમીન કયા પાક માટે જરૂરી? જાપાન, હવાઈ અને આઇસલેન્ડ સોરી જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા મેળવવા માટે થાય છે. કઈ ઉર્જા મેળવીએ છીએ? ભૂતાપીય ઉર્જા. મતલબ શું? કે અંદરથી જે ગરમ વરાળ આવી રહી છે એની મદદથી આપણે વિદ્યુત પેદા કરીએ છીએ. ઘણા સુષુપ્ત જ્વાળામુખીઓનો ઉપયોગ પ્રવાસન સ્થળ તરીકે થાય છે. જેમ કે માઉન્ટ એસો, જાપાન. પ્રવાસન સ્થળ બી આપણે વિકસાવી દીધા છે. કયા? સુષુપ્તના. બરાબર. કારણ શું? કે એ ફાટી શકે છે પણ હજી બહાર નહીં આવતું. તો એ સમયે આપણે ઉપર ઊભા રહીને જોઈ શકીએ, કાં તો ઉપર હેલિકોપ્ટર ઉડતું હોય એમાંથી જોઈ શકીએ લાવાને ધગધગતો. અંદર ધગધગતો લાવા આપણને જોવા મળે. તો એક પર્યટન સ્થળ તરીકે વિકાસ પામી રહ્યા છે. પછી બધા શું કરે આવા જગ્યાએ જઈને? એટલે અમુક રીલ્સ ફેરવતા હોય ને એમાં બતાવશે કે જેને પથરા નાખે, પછી લાવા બહાર નીકળે, પછી બધાને દોડવું પડે. જ્વાળામુખીના ક્રેટર અને કાલ્ડેરા ખાતે રચાતા સરોવર ઘણીવાર નદી સ્ત્રોત બને છે. ક્રેટર, કાલ્ડેરા આગળ જોઈ ગયા, ત્યાં પાણી ભરાઈ ગયું તો સરોવરો રચાયા અને એમાંથી શું થશે? ભવિષ્યમાં નદીનું ઉદ્ભવ થશે. જેમ કે વિક્ટોરિયા સરોવર, ઇજિપ્ત, નાઇલ નદી નીકળે છે. ડન. ક્રેટરમાં પાણી ભરાતા સુંદર સરોવરની રચના થાય છે. જેમ કે મહારાષ્ટ્રનું લોનાર સરોવર અને ગુજરાતનું દૂધિયું તળાવ. દૂધિયું તળાવ ક્યાં આવ્યું? પાવાગઢ. આ કોન્ટેક્સવાળું જે છે એ પાવાગઢ. આ લોનાર સરોવરની ફોટોગ્રાફ્સ. આ લોનાર સરોવર છે. જ્વાળામુખીના કારણે ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના કુંડ અને ગરમ પાણીના ફુવારા અસ્તિત્વમાં આવે છે. અલગ અલગ વસ્તુ ગરમ પાણીના અનુસંધાનની જોવા મળે. ટુવા, લાડવા લસુંદરા, તુલસી શ્યામ, આ બધી જગ્યાએ આપણને ગરમ પાણીના ઝરા મળે છે જોવા. તો એ વસ્તુ અહીંયા કીધી છે. આ ગરમ પાણીમાં ગંધકની માત્રા વધુ હોવાથી ત્વચાના રોગો મટે છે. બધા કહે કે જાઓ ત્યાં જઈને નહીં આવો, ત્વચાનો રોગ મટી જાય. કારણ શું છે? ગંધક. ત્વચાના રોગ માટે ઉપાય શું છે? ગંધક. એ આમાં વધારે હોય એના કારણે આપણને એમાં નાહવાથી રોગ મટી જાય. ઉનાઈ, તુલસી શ્યામ,
એક જગ્યા આપી દીધી છે આપણને. આપણી જોડે 4 જગ્યા છે ગુજરાતમાં. તુલસી શ્યામનો આવ્યો ફોટો છે, દેખાય છે. નાવા જઈ શકવાની સુવિધા જે તે સમયથી રાજા મહારાજાઓએ બનાવેલી જ છે. હવે જ્વાળામુખીના સ્વરૂપ અસર જોઈ લીધી, હકારાત્મક નકારાત્મક. હવે વાત કરીએ એના સ્વરૂપની. બાહ્ય જ્વાળામુખી સ્વરૂપો. પહેલો પોઈન્ટ કયો છે? બાહ્ય જ્વાળામુખી સ્વરૂપો. બીજો પોઈન્ટ આવશે લાવા શંકુ એટલે કે એસિડિક અથવા તો બેઝ. લાવા ગુંબજની વાત કરીએ. લાવા ગુંબજમાં શું છે? તો જ્વાળામુખીની ચોપાસ એસિડિક કે બેઝ લાવા ગુંબજ સ્વરૂપે ઠરી જતાં તેનો બાહ્ય સ્વરૂપ રચાય છે. બાહ્ય સ્વરૂપની રચના શેના લીધે થાય છે? જ્વાળામુખીની ચારે બાજુએ એસિડિક અને બેઝ લાવા ગુંબજ સ્વરૂપે શું થઈ જાય છે? ઠરી જાય છે. ત્યારે આપણે એને શું કહીએ છીએ? લાવા ગુંબજ. અને કેવું સ્વરૂપ છે? બાહ્ય. બાહ્ય કેમ? કેમ કે બહાર જમીન ઉપર દેખાય છે, તો આપણે એને શું કહીશું? બાહ્ય સ્વરૂપ. પ્લગ ગુંબજ. ગુંબજની નીચેની જ્વાળામુખી નળી લાવા ઠરવાથી નક્કર ખડક સ્વરૂપ ધારણ કરે છે. જે નળી કે જેમાંથી લાવા બહાર આવતો હતો એ બી જામી ગઈ, તો હવે આપણે એને શું કહીશું? પ્લગ ગુંબજ. હવે આંતરિક ગુંબજની વાત કરીએ. ઇન્ટરનલ. કેટલીક વાર કોઈ જ્વાળામુખીના અંદરના ભાગમાં લાવા ઠરીને રચાતા ગુંબજ. ફોર એક્ઝામ્પલ, પૃથ્વીની સપાટી છે, અહીંયા નીચે ક્યાંક લાવા હશે. ડન. હવે માનો કે અહીંયાથી જ્વાળામુખી ફાટે છે, તો એ જ્વાળામુખી નળી થઈ ગઈ. પણ અહીંયાથી એકની જગ્યાએ બીજી આ બાજુ બી ક્યાંક જતું હશે, પણ સપાટી ઉપર નહીં આવતું અને અહીંયા ભેગું થઈ જાય છે, તો ઇન્ટરનલ ગુંબજ થયો. પછી કેવું થાય? સમય જતાં જમીનની સપાટી ઘસાતી જાય અને આ પ્રદેશ બહાર દેખાય. ડન. હા, 1902માં માઉન્ટ પેલીના જ્વાળામુખીમાં રચાયેલ ગુંબજ. લાવા પ્લગ. ઘસારણના બળો દ્વારા જ્વાળામુખી શંકુ ઘસાઈ જતા તેના મુખ કે નળીમાં ઠરેલો લાવા ઊભી દિવાલની માફક દેખાય. એને શું કહીએ? લાવા પ્લગ. શું થયું છે? જ્વાળામુખી શંકુ ઘસાઈ ગયો છે. એના લીધે હવે જ્વાળામુખી નળી જે છે એ સીધે સીધી ઊભી દિવાલ જેવી દેખાય છે. શું કહેવામાં આવે છે? તો કે આ પહેલાં પર્વત હતો, આ જ્વાળામુખી નળી છે, આ પર્વત છે. હવે ઘસારાના કારણે શું થયું? આ પર્વત ઘસાઈ ગયો, એટલે હવે જ્વાળામુખી નળી દેખાશે, દિવાલ. એને આપણે શું કીધું? લાવા પ્લગ. આ નામ યાદ રાખજો, પરીક્ષામાં આ જ કામમાં આવશે. જ્વાળામુખીમાં મોટાભાગે આવું જ પૂછશે, કાં તો ઉદાહરણ તરીકે જ્વાળામુખી કઈ જગ્યાએ આવેલા છે એવું પૂછશે. બીજું કંઈ ખાસ જ્વાળામુખીમાંથી નહીં પૂછે. જ્વાળામુખી ગ્રીવા. જો આખી જ્વાળામુખી નળી લાવા પ્લગથી ભરાયેલી હોય તો તેને શું કહેવાય? જ્વાળામુખી ગ્રીવા. યુએસમાં ડાકોટામાં બ્લેક હિલ્સ. પછી જ એક વિશાળ કાલ્ડેરા, એને શું કહીશું? સુપર કાલ્ડેરા. બહુ જ મોટો જ્વાળામુખી મુખ થઈ ગયું હોય તો સુપર કાલ્ડેરા. કાલ્ડેરા મોટું તો હતું જ, એનાથી બી મોટું હોય તો સુપર. સામૂહિક જ્વાળામુખ. જ્વાળામુખી શાંત થયા બાદ જ્વાળામુખ ઘસારણ પામી જ્વાળાકુંડ બની જાય, ત્યારબાદ ફરી જ્વાળામુખી પ્રસ્ફોટન થતાં એક કરતાં વધુ જગ્યાએથી લાવા બહાર નીકળે. કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે પહેલાં આ જમીન હતી, આ જમીની ભાગ છે, જ્વાળામુખી અહીંયાથી નીકળ્યો હતો બહાર, પ્રસ્ફોટન થઈને અહીંયા પર્વતની રચના કરી હતી. ડન. પછી શાંત પડી ગયો, એટલે અહીંયા એક નાનું મુખ હતું ખાલી, એ શાંત થઈ ગયું, પેક થઈ ગયું. હવે થાય છે ફરી જ્યારે પ્રસ્ફોટન થાય છે ને ત્યારે આ મુખમાં અલગ અલગ જગ્યાએથી લાવા બહાર આવે છે, અલગ અલગ 3-4 જગ્યાએથી બહાર આવ્યો. એટલે હવે એક જ મુખમાં અલગ અલગ મુખ થઈ ગયા. એની વાત અહીંયા કરીએ છીએ કે એને આપણે શું કહીએ છીએ? સામૂહિક જ્વાળામુખ. જ્વાળામુખીનું મુખ તો એક જ છે, જ્વાળામુખ એક જ હતું, પણ હવે શું થયું? એક જ્વાળામુખ પેક થઈ ગયું હતું અને પછી એ જ મુખમાંથી અલગ અલગ 2-3 અલગ અલગ મુખ બહાર આવ્યા, તો એને આપણે સામૂહિક જ્વાળામુખ કહીશું. હવે છે મેસા. મેસાન બુટે ખાસ સમજી લેજો, બરાબર. લાવાના થરવાળા ખડકો ઉપર ઘસાણ કાર્ય થતાં કઈ જગ્યાએ ઘસાણ થાય છે? લાવાનો થરવાળો જે ખડક હોય ત્યાં જ.
ઓલરેડી જે લાવા છે ઠરી ગયો છે એની જ વાત કરવામાં આવી રહી છે. એના ખડક ઉપર ઘસાણ કાર્ય થતાં બાદ ખડકોનો ઉપરનો લાવાનો થર ઊંચો મેજ જેવો લાગે એને શું કહેવાય? મેસા. કહેવાનો મતલબ એવો છે કે આવી રીતે એક આખો ભાગ જ ખાલી જોવા મળતો હોય, બરાબર, તો આને આપણે શું કહીશું? મેસા. જે લાવાનો જ ભાગ છે. હવે છે બુટે. લાંબા સમયથી ઘસાણથી મેસા ઘસાઈને નાના બની જાય છે ત્યારે શું કહેવાય? બુટે. હવે પહેલાં ઘસાણ થયું, જે લાવા દેખાયો એને આપણે શું કીધું? મેસા. હવે મેસાનું બી ઘસાણ થઈ ગયું, હવે એ થોડું ઘણું બચ્યો છે તો એને શું કહી દઈશું? બુટે. યુએસના કોલોરાડો રાજ્યમાં બેસાલ્ટના બનેલા મેસાડા માયા અને રોટન મેસા તેમજ ન્યૂ મેક્સિકો રાજ્યમાં સીપરોક બુટે, આ બધા એના ઉદાહરણ છે. અલગ અલગ ભાગ. આ જ્વાળામુખી નળી, આ બી જ્વાળામુખી નળી છે. ડન. આપણે કીધું હતું કે બહાર ના આવે, એક જગ્યાએ ભેગો થઈ જાય જમીનની અંદર. થયું છે? આ જમીનની બહાર આવ્યું છે, પ્લસ આ અલગ અલગ જગ્યાઓ જો અલગ અલગ જ્વાળામુખ અલગ અલગ જગ્યાએથી બહાર નીકળ્યો. ક્લિયર? આ અલગ આખી વેન રચી, બધું અલગ અલગ. બેકોલિત, લેકોલિત, આ બધું જોઈ લેજો, શબ્દો જોજો ખાલી. આ બેથોલિત, આ છે બેથોલિત. ડન. આ છે લેકોલિત. આગળ સમજવાનું થશે આ શબ્દો, એટલે અત્યારે હાલ જોઈ લો. આ શું છે? બેથોલિત. આ શું છે? લેકોલિત. આંતરિક જ્વાળામુખી સ્વરૂપો. હવે જ્વાળામુખીની અંદરની વાત, અત્યાર સુધી બધી બહારની વાત કરી જે દેખાય છે એની. હવે અંદરની વાત કરીએ. મેઘમા ઉપર બહાર આવવાને બદલે નીચે ખડકમાં પડેલી ઊભી કે આડી ફાટો તેમજ ઘેડોની વચ્ચેના ભાગમાં પ્રવેશીને ત્યાં જ ઠરી જાય છે, કારણ કે તેમાં વરાળ અને વાયુઓનું પ્રમાણ શું હોય? ઓછું, એટલે બહાર ખેંચાઈને નીકળતું નથી. બેથોલિત. લાંબા અસમાન અને ગુંબજાકાર ઉપસેલા અગ્નિકૃત ખડકાટ ભાગને શું કહેવાય? બેથોલિત. આગળ આકૃતિમાં જોયો તો. ઉદાહરણ તરીકે પશ્ચિમ મલેશિયાના બેથોલિતના ગ્રેનાઇટના સ્ફટિકો ઉપર સૂર્યના કિરણો પડતા તે જગારા મારે છે, જેથી એમ કહેવાય છે કે પશ્ચિમ મલેશિયાના પહાડો હીરાના બનેલા છે. હવે ખરેખરમાં શું છે? બેથોલિત જ્વાળામુખી. ડન. લાવા ઠરી ગયેલો છે, હવે જમીનની બહાર આવી ગયો છે. પહેલાં અંદર ઠરે તો, પણ આપણે કીધું જમીનનું ઘસાણ થતું જાય પછી બહાર આવી જાય, તો આ એ સિચ્યુએશન થઈ કે પહેલાં તો જમીનની અંદર જ ઠર્યો હતો, પણ જમીનનું ધોવાણ થઈ જવાના કારણે હવે બહાર દેખાય છે. લેકોલિત. પ્રસ્તર ખડકોમાં પ્રવેશેલા મેઘમાના દબાણથી તે ખડક પ્રસ્તરો ગુંબજાકારે ઊંચા ઉપસી આવે છે અને મેઘમા તેમાં ઠરે છે. આ રીતે રચાતા ભૂમિ આકારને લેકોલિત કહે છે. ગુંબજ આકારે ઠરેલું આકૃતિમાં બી દેખાશે. ઊંચો ઉપસી આવ્યો જ ભાગ થઈ ગયું. આ રહ્યું, આ બેથોલિત હતું. આખે આખું બેથોલિત. આ ભાગ ઉપર જમીનની ઉપર ઘસાઈને દેખાય, પ્રકાશ પડ્યો તો ચમક્યો. કઈ જગ્યાએ? મલેશિયામાં, પશ્ચિમ ભાગમાં. બે ખડક સ્તરોની વચ્ચેની ખાલી જગ્યામાં મેઘમાં ભરાઈને ગુમ્મટ આકારે ઠરતા લેકોલિતની રચના થાય. ઉદાહરણ છે ઉટાહ રાજ્યનો હેનરી પર્વત. કયો પર્વત છે? હેનરી પર્વત. શેનું ઉદાહરણ છે? લેકોલિતનું. હવે છે લેપોલિત. રકાબી આકારની છીછરી બેઝિન જેવા આંતરગોળ ખડક સ્તરની વચ્ચે મેઘમાં ઠરી જવાથી રચાયેલા આંતરિક જ્વાળામુખી ખડક સ્વરૂપના લેપોલિત કહેવાય. એક છીછરી જગ્યામાં જ રચાઈ જાય. પેલામાં તો જગ્યા મોટી હતી, ભાગ આખો ઉપસાઈ નાખ્યો હતો, પણ નાની જગ્યામાં જ રચાયા હોય. જેમ કે
જો આવી રીતે આ છીછરું છે, આટલી નાની જગ્યામાં છીછરા ભાગમાં રોકાઈ ગયા હોય. આ તો જો મોટું છે, આખો ગુંબજ રચ્યો છે. નંતો એને શું કહીએ છીએ? લેપોલિથ, ફેકોલિથ. જ્વાળામુખી ક્રિયા દરમિયાન ઘેડ પર્વતમાળાના ઉધ્વ વળાંક અને અધો વળાંકના ખડક સ્તરોમાં મેઘમાં એકત્રિત થઈને ઠરી જતા જે આંતરિક જ્વાળામુખી ખડક સ્વરૂપ રચાય છે તેને શું કહીએ છીએ? ફેકોલિથ. હવે ગેડીકરણ આપણને ખબર છે કે આવી રીતે કંઈક ગેડીકરણ હોય. ડન. તો કહેવાય એવું માગે છે કે આ જે ભાગ છે ને અંદરનો, અહીંયા લાવા ઠરી ગયો. ડન. એના આપણે શું કહીએ છીએ? ફેકોલિથ. આ બધા શબ્દો યાદ રાખજો, પરીક્ષામાં આટલા શબ્દો જ કામમાં આવશે. ડન. નેક્સ્ટ શબ્દ છે ડાઇક. આંતરિક ખડક સ્તરોમાં ઊભી કે ત્રાસી ફાટમાં લાવા સ્તરભંગ રૂપે જામી જવાથી બનતા ખડક સ્વરૂપને શું કહેવાય? ડાઇક. આવી ડાઇક આપણને જૂનાગઢમાં જોવા મળે, રાજકોટમાં જોવા મળે. ચલો નેક્સ્ટ છે સીલ. ખડક સ્તરોમાં લાવા ક્ષિતિજ સમાંતર સ્વરૂપે ઠરી જવાથી બનતા ખડક સ્વરૂપને સીલ કહે છે. આગળ જોયું તો પેલો અત્યારે હાલ છેલ્લે મેં બતાવ્યું હતું એક સીધી લીટી, એ સીલ જ હતું. ડન. જો ખડક સ્તરોમાં લાવા સળંગ પાતળા થર રૂપે ઠરી ગયો હોય તો તેને લાવા સીટ કહેવાય. એક આખું લેયર બનાવી દીધું હોય તો એને શું કહીશું? લાવા સીટ. હવે બાહ્ય જ્વાળામુખી સ્વરૂપોની વાત કરીએ. પેલો આપણે જોયા એ બાહ્ય સ્વરૂપ હતા, એ સિવાયના ધ્રુમ્રસેન ને એ બધા જોઈએ એટલે તમને વાતાવરણીય ખબર પડે. જ્વાળામુખી ક્રિયા દરમિયાન કેટલીક વાર બોકારા કે છિદ્રમાંથી લાવાને બદલે ફક્ત વરાળ અને વાયુઓ જ બહાર આવે છે. એને શું કહીએ છીએ? ધૂમ્રસેર. લાવા આવતો જ નહીં, ખાલી વરાળ જ ફેંકાય છે તો એને શું કહેવાય? ધૂમ્રસેર. ધૂમ્રસેરમાં 80% વરાળ અને બાકીના વાયુઓ હોય છે. ધૂમ્રસેરમાં મોટાભાગે શું હોય? વરાળ જ હોય. જ્યારે જ્વાળામુખીમાંથી ગંધકના ધુમાડા વધુ પ્રમાણમાં નીકળતા હોય ત્યારે તેવા ધૂમ્રસેનના સાલ્ફાટારા કહે છે. જે ધૂમ્રસેનની અંદર ગંધકનું પ્રમાણ વધારે હોય એવા ધૂમ્રસેનને શું કહેવાય? સાલ્ફાટારા. બેઝ કે એસિડ વધુ પ્રમાણમાં નીકળતા હોય એવા ધૂમ્રસેનના સાફિયોની. અંગારવાયુ વધુ પ્રમાણમાં એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વધુ પ્રમાણમાં નીકળતો હોય એવો ધૂમ્રસેન મોફેસેટ. કાર્બન ડાયોક્સાઇડ વધુ નીકળે તો મોફેસેટ, ગંધક વધારે નીકળે તો સાલ્ફાટારા, અને એસિડ અને બેઝ સાફિયોની. 10 સહસ્ત્ર ધૂમ્રસેનની ખીણ, અલાસ્કાની ખીણ. સહસ્ત્ર એટલે બોલો? સહસ્ત્ર એટલે હજાર. કેટલા હજાર? 10,000. 10,000 ધૂમ્રસેનની જગ્યા કઈ છે? અલાસ્કા. તો કેટલા બધા ધૂમ્રસેર છે, કેટલી બધા હોલ્સ હશે જમીનમાં કે જેમાંથી વાયુઓ નીકળતા રહેતા હશે. એ જગ્યા કઈ છે? અલાસ્કા. પૃથ્વીના પેટાળની આંતરિક ગરમીને કારણે જ્વાળામુખી ક્રિયા દરમિયાન માત્ર ગરમ પાણી બહાર નીકળ્યા કરે એને ગરમ પાણીના જરા કહેવાય. આપણને જ જોવા મળે છે. અને આમાં આપણે જોયું ગંધક હોય, આગળ બી જોયું ધૂમ્રસેરમાં ગંધક બહાર આવે છે તો પાણીમાં ગંધક હશે. ચલો, યુએસનો ઓલ્ડ ફેથફુલ ગીઝર 1 મિનિટના અંતરે ગરમ પાણીનો ફુવારો છોડે છે. આમાં શું થાય છે? પાણી નહીં, ફુવારો નીકળે છે એક જગ્યાએથી. એમાં બી કેવું છે? એલાર્મ ફિક્સ. 1 મિનિટે ફુવારો વાગે. તેથી તેને મિનિટમેન અથવા તો વફાદાર ફુવારો કહે છે. બરાબર. દર 1 મિનિટે આપે એટલે એને શું કહી દીધું? મિનિટમેન. અને વફાદાર કેમ કીધો? કેમ કે દર 1 મિનિટે ફુવારો આપ જ છે. વફાદાર છે, ફિક્સ છે કે 1 મિનિટે ફુવારો થશે એટલે થશે જ. જ્વાળામુખી પ્રદેશોનું વિતરણ. આપણને જ્વાળામુખી કઈ કઈ જગ્યાએ કેવા કેવા પ્રકારે જોવા મળે પરીક્ષામાં કામમાં. બીજું એક આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આમાંથી પરીક્ષામાં પૂછાય છે. પેસેફિક કિનારાનો પટ્ટો, પેસેફિક રિંગ ઓફ ફાયર. સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલા છે? પેસેફિક મહાસાગરમાં. એને આપણે શું કહીએ છીએ? પેસેફિક રિંગ ઓફ ફાયર. આગળ આપણે
જ્યારે અલ નીનો નાનીનો જોયું ત્યારે પેસિફિક મહાસાગર જોયો હતો, આખું સર્કલ બનતું હતું. તો બસ એ જ વસ્તુ છે કે આખું શું કહેવાય છે? પેસિફિક રિંગ ઓફ ફાયર. રોકીસ પર્વત શ્રેણી ઉત્તર અમેરિકા, મતલબ આ રિંગ ઓફ ફાયરમાં કઈ કઈ વસ્તુ આવેલી છે? તો રોકીસ પર્વત શ્રેણી ઉત્તર અમેરિકા આવેલી છે, એન્ડીઝ પર્વત શ્રેણી દક્ષિણ અમેરિકા, ન્યૂ ગિની, સોલેમન, ન્યૂઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, જાપાન, એલ્યુસિયન ટાપુઓ વગેરે બધાનો સમાવેશ શેમાં થાય? પેસિફિક રિંગ ઓફ ફાયરમાં. વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી કયો છે? કોટોપેક્સ. એ આપણે જોઈ ગયા. ઊંચાઈ કેટલી? 65,000 મીટર, 6,500 મીટર. 65,000 નહીં, 6,500. મધ્યભૂમિ ખંડીય પટ્ટો. હવે વાત શેની કરીએ છીએ? મધ્યભૂમિની. યુરોપના દક્ષિણમાં આલ્પ્સ શ્રેણી અને એશિયાના મધ્ય ભાગમાં પૂર્વ પશ્ચિમ દિશામાં હિમાલય શ્રેણીનો વિસ્તાર. આલ્પ્સ પર્વત શ્રેણી યુરોપથી લઈને હિમાલય પર્વત શ્રેણી વચ્ચેનો જે વિસ્તાર છે, જમીની વિસ્તાર, એની વાત કરીએ છીએ. પેલો જે વિસ્તાર હતો એ શું હતું? પેસિફિક રિંગ ઓફ ફાયર, મતલબ પેસિફિક સમુદ્રના કિનારાનો વિસ્તાર. એટલે કે જમીની વિસ્તાર તો આવ્યો, પણ કયો? સમુદ્રના કિનારાવાળો. હવે જે વાત કરીએ છીએ શેની વાત કરીએ છીએ? જમીન વિસ્તારની જ વાત કરીએ છીએ. કયો? આલ્પ્સ પર્વત યુરોપથી લઈને હિમાલય પર્વતની વચ્ચે જમીનનો ભાગ. આઇસલેન્ડથી શરૂ થઈને સ્કોટલેન્ડ થઈને આફ્રિકાના કોમરૂન સુધીનો વિસ્તાર. જમીની વિસ્તારના નામે જોવું હોય તો શું કહેવાય? આઇસલેન્ડથી સ્કોટલેન્ડ થઈને આફ્રિકાનો કોમરૂન સુધીનો વિસ્તાર. લેક્ચર પતે એટલે મેપમાં ચેક કરી લેજો. હિમાલયમાં એક પણ સક્રિય જ્વાળામુખી નથી, એટલે જ આપણે કીધું હતું એક જ જ્વાળામુખી છે આપણી જોડે, બેરર. અંદમાન નિકોબાર, ઇન્ડોનેશિયા, ઇટાલી, સ્પેન, ઈરાન, તુર્કમેનિસ્તાન, પાકિસ્તાન વગેરે ખાતે આવેલા જ્વાળામુખીઓનો સમાવેશ આમાં થાય. મતલબ બેરર જ્વાળામુખી શેમાં આવે? ભૂમધ્યમ. એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો. પેસિફિક આવી ગયું, જમીન આવી ગઈ, હવે બચીશું એટલાન્ટિકવાળો વિસ્તાર, એ જોઈ લઈએ. ઉત્તર એટલાન્ટિકમાં આઇસલેન્ડમાંથી એઝોર્સ થઈને દક્ષિણ એટલાન્ટિકમાં આવેલા ટાપુઓ ત્રિસ્તાન દ કોહામાં પહોંચે છે. મતલબ આખો પટ્ટો ઉપરથી લઈને દક્ષિણ સુધી. આપણે કીધું હતું એટલાન્ટિક પર્વતનો આકાર કેવો? એસ જેવો. તો એ જ વસ્તુ અહીંયા કીધી, ઉપરથી નીચે. દક્ષિણ એન્ટિલિસ ટાપુઓ જ્વાળામુખી મુખ્ય ક્ષેત્ર છે. મુખ્ય ક્ષેત્ર કયું છે? એન્ટિલિસ ટાપુઓ. એઝોર્સ અને સેન્ટ હેલિના મુખ્ય જ્વાળામુખી છે. એરિયા કયો? એન્ટિયસ ટાપુઓ. જ્વાળામુખી કયા? એઝોર્સ અને સેન્ટ હેલી. ડન. અહીંયા આપણું જ્વાળામુખીનું કામ પૂરું. જ્વાળામુખીમાં બધા શબ્દો હતા. જ્વાળામુખી કેવી રીતે ફાટે છે તો આપણે જોઈ લીધું. હલનચલન થતી હતી, લાવા બહાર આવતું હતું. વરાળાના વાયુઓના કારણે એ બહાર ખેંચીને લાવા લઈને આવતું હતું. મેઘમાં આપણે કહેતા હતા કે જ્યારે વાયુઓ સાથે હોય, બહાર આવે તો આપણે એના લાવા કહી દીધો, કેમ કે વાયુઓ જુદા થઈ ગયા. ડન. તો એના પછી આપણે એની અલગ અલગ આંતરિક રચનાઓ અને બાહ્ય રચનાઓ જોઈએ. એમાં આપણને બધા નામ મળ્યા: લેકોલિથ, ફેકોલિથ, બેકોલિથ. તો એ બધા નામ આપણે જોવાના. કયું લેકોલિથ કહેવાય, કયું બેકોલિથ કહેવાય, કયું ફેકોલિથ કહેવાય, બધા નામો જોવાના. આંતરિક રચનાના, બાહ્ય રચનાના જોવાના. મેસા, બુટે, એ બધું બાહ્ય રચનાઓમાં જોવાનું. એ સિવાય આપણે જે અમુક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ જોયા કે ભાઈ આ જે જ્વાળામુખી છે કોટોપેક્સ, તો ક્યાં આવેલો છે. તો એવી રીતે આપણે અલગ અલગ જ્વાળામુખી કઈ જગ્યાએ લોકેટેડ છે એ કરવાનું થશે. પરીક્ષામાં આવું જ પૂછાશે. ડન. હા, આપણે આની અંદર નહીં લેતા. એ ગુજરાતની ભૂગોળ ભણશું ને ત્યારે ધીણોધરનો જોશું, બરાબર. પણ એકચ્યુઅલ જ્વાળામુખીના ચેપ્ટરમાં ધીણોધરથી કંઈ નિસ્બત છે નહીં. એને આપણે નિષ્ક્રિય જ્વાળામુખી ગણીએ છીએ. ડન. ચલો, કોઈના કંઈ ક્વેશ્ચન આજના લેક્ચરમાં? કંઈ ના સમજાયો હોય, કોઈ પોઈન્ટ, કોઈ શબ્દ? કંઈ જ નહીં, બધું સમજાઈ ગયું. સરસ, હોશિયાર થઈ ગયા. ચલો, આટલે રાખીએ તો પછી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.